અને આવા તો અનેક પ્રસંગો છે. બાબાજીએ રામાયણ સુંદર મજાની રચના કરી. તુલસીદાસજી મહારાજ, જેમની પાછળ એક શક્તિ, જેમનું નામ છે રત્નાવલી, જે એમના પત્ની છે. રત્નાવલીની અંદર તુલસીદાસજી કામમય બન્યા. પત્ની સિવાય કઈ દેખાતું નથી. પત્ની જ્યાં જ્યાં જાય છે ત્યાં તુલસીદાસજી મહારાજ સાથે સાથે જાય. એક ક્ષણ પણ પત્નીને એકલા છોડતા નથી. એક દિવસ એવો મોકો આવ્યો, તુલસીદાસજીને થોડા સમય માટે બહાર જવાનું થયું. પત્નીને પોતાનો ભાઈ મળવા આવે અને આજ બનેવી સાહેબ ઘરમાં નથી, એટલા માટે થોડા દિવસ બેનને સાથે લઈ જાય. પણ એ જ રાત્રે તુલસીદાસજી મહારાજ પાછા આવે. ચોમાસાની રાત, અને સમાચાર મળ્યા કે રત્નાવલી તો પિયર ગયા છે. અડધી રાત્રે તુલસીદાસજી પોતાના સાસરીએ જવા ગયા. સામાકાંઠાનું ગામ છે, વચ્ચે નદીમાં પૂર આવ્યું છે. અને એ પૂરમાં તુલસીદાસજીએ એક લાકડું જોયું છે. એ લાકડા ઉપર બેસી અને પૂરને પસાર કર્યું. સાસરાના ઘરે ગયા. સાસરાના દ્વાર બંધ છે, પણ ખબર છે કે મારી પત્નીનો પક્ષ ઉપરવાળો છે. એટલા માટે ઝાડ ઉપર એક દોરી દેખાય છે, વીજળીનો ચમકારો થયો છે. દોરડું દેખાણ, દોરડું પકડી અને પોતાની પત્નીના પક્ષમાં અવાજ દીધો છે. રત્નાવલી ગભરાતા ગભરાતા બહાર આવી. બોલે, સ્વામી આ ગભરાવા લાગે. બોલે, ગભરાવાની જરૂર નથી, હું બસ તમને તેડવા આવ્યો છું, અત્યારે તૈયાર થઈ જાઓ. બોલે, અત્યારે સવાર નહીં, અત્યારે. રત્નાવલી તૈયારી કરે છે. પોતાના સાસુ સસરા જાગ્યા. જમાઈને જોયા છે. લગ્ન પછી પહેલી વાર તુલસીદાસજી સાસરિયામાં આવ્યા છે. લગ્ન પછી પહેલી વાર આવે છે. સાસુ સસરા સાચવે તો ખરા. જે વારંવાર સાસરિયામાં જતા હોય એનું માન સાસરિયામાં ઓછું હોય, પણ ક્યારેક ક્યારેક જાય એટલે એને સાચવે બહુ. તુલસીદાસજીને સાચવે. તુલસીદાસજી માનતા નથી. ત્યારે આજે રત્નાવલીને ક્રોધ ચડ્યો છે. અને ક્રોધમાં બે શબ્દ. ભારતની નારી જ્યારે જ્યારે ક્રોધ કરે, ક્રાંતિ કરે, બળવો કરે, ત્યારે ચોક્કસ પરિણામ કઈ પૂરતું નહીં. પણ જો સાચું હોય તો ક્રોધમાં તાકાત જોઈએ. પછી પિયર જવા માટે ક્રોધ કરે પછી પતિને ધમકાવે, એવું નહીં. સાચું કારણ હોવું. રત્નાવલી બોલ્યા છે કે હે સ્વામી, તમે જેટલા મારી અંદર કામમય બન્યા છો એટલો જો તમે રામમય બન્યા હોત તો અત્યારે કદાચ તમને રામ મળે. તુલસીદાસજીને આ શબ્દ લાગ્યો. તુલસીદાસજીએ રત્નાવલીનો ત્યાગ કર્યો. પોતે રામની તપાસ કરવા લાગ્યા છે. રામ ક્યાં મળે, રામ ક્યાં મળે. તો રામની તપાસ કરવા તુલસીદાસજી આવ્યા. જ્યારે નીચે આવ્યા તો જે દોરડેથી ઉપર ચડ્યા હતા, ફરીથી જ્યાં વીજળીનો પ્રકાશ થયો, ખરેખર દોરડું નહીં પણ સર્પ હતો. માણસ જ્યારે કામમાં પાગલ બને ત્યારે એને સર્પ દોરડું લાગે. ત્યારે ખબર પડી કે આ તો સર્પ, હું સર્પને પકડીને ચડ્યો હોય. પહેલા બસ બીજું કઈ નતું દેખાતું. હવે આંખ ખુલી છે. ત્યાંથી આગળ આવ્યા. જે આજ નદીના પૂરને પાર કરી અને લાકડા ઉપર આવ્યા હતા, એ લાકડું જોયું તો ખરેખર એ લાકડું નહીં પણ કોઈનો મૃતદેહ. મરદારી ઉપર બેસી આજ તુલસીદાસજી આવ્યા. કામ કેટલો બધો મને તમને પાગલ કરાવી દે, કઈ દેખાવા નહીં. કલિકાળની ભાષામાં કહેવું હોય તો કહી શકાય, આ એક પ્રકારની કોઈ પણની વાતમાં જયારે આપણે આવી જઈએ પછી સાચું ખોટું આપણને દેખાતું નથી. એટલા માટે જ શાસ્ત્રોની અંદર એકાંતમાં બહુ માધ્યમ દીધું છે, બહુ માધ્યમ. જેનું જેનું એકાંત સુધરી જાય એનું જીવન સુધરી જાય. એકાંત જયારે જયારે આવે ત્યારે માણસને અક્ષર મગજોમાં ખરાબ વિચારો આવે છે, પણ એકાંત જેનું સુધર્યું એનું જીવન સુધરી. અને એકાંત તો મારા મહાદેવે સુધાર્યું હતું. ભોળાનાથે એકાંત સુધાર્યું હતું. તુલસીદાસજી આવ્યા.
જ્યાં ત્યાં રામને ગોતવા લાગ્યા છે. રામ ક્યાં મળે, રામ ક્યાં મળે. આશ્રમ બનાવ્યો છે, આશ્રમમાં રહેવા લાગ્યા, સેવા કરવા લાગ્યા, નિત્ય રામ નામ રામ રામ. સમય જતા તુલસીદાસજીના જીવનમાં એક ઘટના ઘટી છે. રોજ સવારે પ્રાતઃ કાળે વહેલા ઉઠી તુલસીદાસજી જયારે જંગલ જવા જતા ત્યારે આજ એમના હાથમાં રહેલા લોટો અને એનું પાણી પી એક બાવળિયાને પાપ. અમુક સમય થયો એટલે બાવળીઓ પ્રગટ છે. કાંટાનો બાવળીઓ શું પ્રગટ થાય, પણ આને છે